પાલિતાણામાં સીઆર પાટીલની બાઇક રેલી અને ચૂંટણી સભા યોજાયેલ। ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ આજે સાંજે બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર માટે પાલિતાણા પહોંચ્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાવનગર જિલ્લામાં જિલ્લા પંચાયતની 40 બેઠક, તાલુકા પંચાયતની 210 બેઠક અને 3 નગરપાલિકાની 96 બેઠકો મળી કુલ 346 બેઠકો માટે આગામી તારીખ 28 ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું છે। ત્યારે મહાનગરપાલિકા ચૂંટણીના પરિણામોમાં જે રીતે ગુજરાતની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને મત આપી જંગી વિજય અપાવ્યો હતો, તેવી રીતે બીજા તબક્કાની ચૂંટણીમાં પણ ભવ્ય જીત અપાવી વિકાસની રાહને આગળ ધપાવશે। આ તકે પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે ગુજરાતના મતદારો જાગૃત છે, તેને કયા ઉમેદવારને મત આપવો તે જાણે છે, માટે જ ભાજપે આ ચૂંટણીમાં 3 ટર્મ અને 60 વર્ષ ઉપરના લોકોને ટિકિટ નથી। તે નેતાઓ ભ્રષ્ટ નથી, પણ પક્ષના અન્ય યુવા કાર્યકરોને પણ સેવાનો લાભ મળે તે માટે પક્ષે આ નિર્ણય કર્યો છે। પક્ષના આ કડક નિર્ણય સામે પણ અન્ય પક્ષોની જેમ ભાજપમાં યાદવા સ્થળિત થઈ નથી કે નથી કોઈ કાર્યાલયમાં કાચ ફૂટ્યો, જેને લઈ આજે એક 23 વર્ષની યુવતી ભાજપમાંથી ચૂંટણી લડી રહી છે, જે ગૌરવની વાત કહી શકાય। વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં રામ મંદિર 370ની કલમ દૂર કરવી, કાશ્મીરમાં અન્ય રાજ્યોની માફક સરકારી યોજના અમલી બનાવવી, ખેડૂતોના ખાતામાં વળતરના સીધા રૂપિયા જમા કરવા, કોઈ ખેડૂતને હવે કોઈ પાક વીમા પોલિસીની જરૂર નથી કે નથી કોઈ પ્રીમિયમ ભરવાનું, રાજ્ય અને કેન્દ્ર સરકાર મળીને કુલ 3000 કરોડ રૂપિયાનું પાક વીમા પ્રીમિયમ વીમા કંપનીને ચૂકવતી જતી, જે બંધ કરી જ્યારે કોઈ કુદરતી આપદા વચ્ચે નુકસાનીનો સર્વે કરી નુકસાનીની ટકાવારી મુજબ સીધું જ વળતર ખેડૂતના ખાતામાં જમા કરી રહી છે। સરકાર આવા કોઈ પગલા કે આગવું વિઝન કોંગ્રેસ પાસે ના હોય તે હવે નાબૂદ થઈ રહી છે। આ તકે પાટીલે કહ્યું કે કોંગ્રેસે કોઈ જે તે સમયે પાર્ટી ના હતી, પરંતુ એક સંસ્થા હતી। આઝાદી બાદ ગાંધીજીએની સંસ્થાનું વિસર્જન કરી નાખવા કહ્યું હતું, પરંતુ જવાહરલાલ નહેરુએ સંસ્થાને પાર્ટીનું રૂપ આપ્યું હતું। ઉમેદવારોને ખાસ ટકોર કરતા કહ્યું કે મતદારો સાથેનો સંપર્ક અને વિશ્વાસ ટકાવી રાખજો, તેમના કારણે જ ભાજપને મત મળે છે। જ્યારે જે લોકોએ પાર્ટીએ આપી તેવા લોકોના પણ સંગઠન સંપર્ક કરી તેના અનુભવ અને તાકાતનો ઉપયોગ કરે। એક તરફ તંત્ર દ્વારા આજે ભાવનગર શહેરમાં માસ્ક ડ્રાઈવ યોજી લોકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો, ત્યારે બીજી તરફ પાલિતાણામાં યોજાયેલ બાઇક રેલી અને ચૂંટણી સભામાં સરેઆમ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા। રેલી અને સભામાં અનેક લોકોએ માસ્ક નહોતા પહેર્યા, ત્યારે તેમની સામે કેમ તંત્ર કાર્યવાહી નથી કરતું કે દંડ નથી વસૂલતું તેવા પ્રશ્નો લોકો કરી રહ્યા છે। अध्यक्ष भारत माता की वंदे मातरम। भारत माता की जय। कब आभार નાની વતી એમનું સ્વાગત થઈ રહ્યું છે। ભારત માતા કી। ધારાસભ્યશ્રીઓ પણ સાથે જોડાશે। માનની ધારાસભ્યશ્રીઓ જે કમળ દ્વારા એક મોમેન્ટો અર્પણ કરી એમનું સ્વાગત થઈ રહ્યું છે। વંદે માતરમ। બોલો યાર, એક તો બોલો, એક તાળી પાડો, બેમાંથી એક કરો। આ વધારે જોરમાં તાળી પાડશો તો બેસી જઈશું, સમજી જઈશ કે તમે મને બેસાડવા માંગો છો।